નજર અન્ય સમાચારો પર ગિરનારમાં ભવનાથ તળેટીમાં ચાલતા 5 દિવસના શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે। શિવરાત્રીનો મેળો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે વહીવટી તંત્રએ પ્રયાસ હાથ ધર્યા છે। જૂનાગઢમાં ભવનાથ વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે, જ્યાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય છે। જોકે હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। આગામી 5 માર્ચે શિવરાત્રીનો મેળો શરૂ થઈ રહ્યો છે, ત્યારે શ્રદ્ધાળુઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે આયોજન કરાયું છે। તંત્ર અહીંના વેપારીઓ સાથે બેઠક કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમજાવશે। ભક્તોને પણ અપીલ કરવામાં આવી છે, સાથે નિયમ ભંગ બદલ દંડનીય કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારી છે। कि शिवरात्रि मेला में आवनार श्रद्धालुओं जूनागढ़ वहीवटी तंत्र अपील करे छे कि आप प्लास्टिक नो कोईपण सामान आ मेला में ना लाओ। आ जो मेळो है आ भवनाथ तलेटी में योजाशे और आ तलेटी इको सेंसिटिव जोन में आवे छे, तो आमां संपूर्ण रीते प्लास्टिक में प्रतिबंध मूकवामां आव्यो छे। तो जो पण एवा लोको अमारी ट्रेसिंग टीम अमारी जो मोबाइल स्क्वॉड ने मळशे तो आनी दंड की कार्रवाई आमां करवामां आवशे। तो महत्वपूर्ण समाचार, शिवरात्रि मेला पूर्वे ज जूनागढ़માં ભવનાથ તળેટી બંધ રાખવામાં આવશે। તળેટીના તમામ વેપારીઓએ તંત્રના નિર્ણયનો વિરોધ કરતા રોજગાર ધંધા બંધ રાખ્યા છે। પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી સામે વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે। આજે અમે બધા ભેગા થઈને એક સંમેલન કર્યું છે કે સરકારશ્રીને અમારું નમ્ર અપીલ છે કે જે આ વસ્તુ છે અમે પ્લાસ્ટિક પણ અમે પણ પ્રતિબંધ જ કરીએ છીએ, જો કે અમે જબલા દેતા નથી અને અમે પ્લાસ્ટિકની એવી કોઈ પણ વસ્તુ પણ એવા વેચતા નથી, પણ જે વસ્તુ ઉપરથી પેકિંગ થઈ ગયેલી આવે છે તે ખોલીને વેચીએ તો એ માલ બગડી શકે છે। અને અત્યારે આ તાત્કાલિક નોટિસના કારણે જે લોકોએ લાખોનો માલ ભરી લીધો છે, મેળામાં દર વર્ષે ભરતા હોય તે લોકો પ્લાસ્ટિક સાથે માલ ભર્યો હોય તે લોકોનું શું? ભગવાન ભોળાનાથનો દિવસ એટલે કે શિવરાત્રીનું આગમન હવે નજીક જ છે। મહાશિવરાત્રીના પર્વ પર યોજાતા જૂનાગઢના પ્રખ્યાત ભવનાથ મેળાને જોવા દૂર દૂરથી લોકો આવે છે, ત્યારે યાત્રિકોને ભવનાથ પહોંચવામાં સરળતા રહે તે માટે પ્રશાસન વ્યવસ્થાની કામગીરીમાં લાગી ગયું છે। આ વખતે શિવરાત્રીનો મેળો ડિજિટલ બન્યો છે। શહેરના 7 વિસ્તારમાં લગાવાયેલા બેનરમાં QR કોડ લગાવવામાં આવ્યા છે। આ QR કોડ સ્કેન કરવાથી મેળાનો રૂટ તેમજ પોલીસ કંટ્રોલ રૂમ, મેડિકલ કેમ્પ, શૌચાલય સહિતની વિગતો યાત્રિકો જાણી શકશે। આપણે યાત્રિકોની સગવડતા માટે જે બીજી તૈયારીઓ તો ઘણી બધી કરી છે, પણ સાથોસાથ આપણે એમને ટૂંકમાં ટોટલી એના ગિરનારની આજુબાજુમાં જે રૂટોમાંથી સરળતાથી એમને જે જવાનો રસ્તો છે ત્યાંથી એમને ઉતારો તરફ જે ઉતારા રાખે છે, ત્યાં કોઈ મેડિકલ કેમ્પ છે તો એ તરફ, દર્શનના જે જુદા જુદા સ્થળો છે ત્યાં જવા માટે, ગિરનાર તરફ એમને જે જગ્યાએથી પ્રવેશવાનું છે એ દરેક વિગતો આપણે QR કોડમાં લઈ લીધી છે। સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો।